श्रीशेषरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। સહજાનંદ સ્વામી મહારાજ પૂજ્ય ગુરુદેવના ચરણમાં પ્રણામ, પૂજ્ય જોગી સ્વામીના ચરણોમાં પ્રણામ, પૂજ્ય પુરાણી સ્વામી, પૂજ્ય બાલ સ્વામી, સર્વે પૂજનીય સંતો, સત્સંગી બંધુ, આજે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની પુણ્યતિથિ છે. જોત જોતામાં 22મી પુણ્યતિથિ ઉજવાઈ રહી છે. સમય જતા જતા ઘણું બદલાય છે, પરંતુ જે મહાપુરુષો છે એમનું જે સત્ય આચરણ છે એ ક્યારેય બદલાતું નથી. પુણ્યતિથિ નામ શા માટે રાખ્યું હશે? કોઈ આ લોક છોડીને જાય એ દિવસને દુઃખ તિથિ કહી હોત તો શું વાંધો હતો? પુણ્યતિથિ કહેવાનો અર્થ શું છે? એટલા માટે કે જે સ્વજનો, સ્નેહીઓ, ગુરુજનો છોડીને ગયા છે એમના નિમિત્તે લોકો બધા કંઈક પુણ્ય કર્મ કરતા હોય છે અને કંઈક સત્કર્મ, દાન, સેવા, સત્સંગ, કથા એવા આયોજનો કરે છે. અને સેજે સ્નેહીજનોની યાદમાં ગરીબ માણસ પણ કંઈક કરતો હોય છે. એટલે પુણ્ય કર્મ કરવાની એક દિશા બતાવે છે, અવસર આપે છે, તક આપે છે. એટલા માટે આ નિર્વાણ તિથિને પણ પુણ્યતિથિ તરીકે મનાવાય છે. બીજો મર્મ કે જે સ્વજનો, સ્નેહીઓ, ગુરુજનો ગયા છે એના જીવનના કાર્યો, એમના પુણ્ય કર્મો, સત્કર્મો, એનું મનન ચિંતન શ્રવણ કરવાનું છે અને એમાંથી એક પુણ્યમયી દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની છે. એટલા માટે આ દિવસને પુણ્યતિથિ તરીકે મનાવવામાં આવે છે. ખાલી દાન, ધર્મ, સત્કર્મ કરીને જો વિરમી જઈએ તો એ પુણ્યતિથિ અધૂરી ઉજવણી છે. પરંતુ એમના જીવનમાંથી એક પવિત્ર દ્રષ્ટિ, આપણા જીવનને ઉન્નત કરે એવી દ્રષ્ટિ પ્રાપ્ત કરવી તો સાચી પુણ્યતિથિની ઉજવણી છે. અને આમે દ્રષ્ટિનો મહિમા તો જીવનમાં છે જ. પહેલી દ્રષ્ટિએ આંખમાં જોવાની દ્રષ્ટિ. આંખ ન હોય તો શું થાય? અંધકાર વ્યાપી જાય. આંખનો મહિમા કેટલો એ સમજાય ક્યારે? જાય ત્યારે. એટલે દ્રષ્ટિનો મહિમા છે. આંખ એવી ને એવી હોય પણ દ્રષ્ટિ ન હોય તો કંઈ ન દેખાય. વર્ષો પહેલા મેં એક બાપાને જોયેલા, આપણી સામે જુએ, બિલકુલ સાચી આંખો લાગે પણ દેખાય કંઈ નહીં.
બાજુમાં બેઠા હોય તો આપણને એમ લાગે કે આપણને જોવે છે, પણ કંઈ જોતા જ ન હોય, કારણ કે દિવેલ નથી આંખમાં, દ્રષ્ટિ નથી. કે કાઠિયાવાડી બાપા ડોક્ટરના દવાખાનામાં ગયા, ડોક્ટરને જઈને એને ખભે હાથ મૂક્યો, ડોક્ટરને ખભે, વડીલ હતા. ડોક્ટરને કહે મને દર્દ શું છે એ તું જો કહી દે ને તો તું સાચો. હવે કાંઈ પૂછતાછ કરે પછી બોલે તો ઠીક છે, કંઈ નહીં, તું મને કાંઈ પૂછ્યા વગર એમને કહી દે કે મને શું દર્દ છે. ડોક્ટર કે બાપા તમને આંખની તકલીફ છે. અરે વાહ, તે મારી નાડી પકડી નહીં, મને પૂછ્યું નહીં, તારું ભણ્યું સાર્થક, તારી જનતાને ધન્યવાદ છે. આ તને ખબર કેમ પડી ગઈ કે મને આંખની તકલીફ છે? તો કે બાપા એવું છે ને, તમે અહીંયા રૂમમાં આવ્યા એ બારીમાંથી આવ્યા, બારણું નથી. એટલે મને થયું કે તમને આંખની જ તકલીફ છે. એટલે જો આંખ ન હોય તો માણસ અથડાય છે. એવી જ રીતે જીવનમાં જો એક દ્રષ્ટિ ન હોય તો આખું જીવન અથડાય છે. એટલે જ કહેવાયું છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આંખથી દેખતો હોય, દ્રષ્ટિ હોય, પણ અહીંયા જે દ્રષ્ટિની વાત છે એ કંઈક વિચાર જેવો એટીટ્યુડ, વલણ, એવી એને સૃષ્ટિ દેખાય છે. બાળક રમતું હોય, માસૂમ બાળક દોડતું હોય, ખેલતું હોય, કૂદતું હોય, વૈદ્યને જોશે ને એટલે એમ કહેશે કે આને આ પ્રકારનું દર્દ છે, કારણ કે દ્રષ્ટિ એવી છે. લોહી ગળના કણ ઘટી ગયા છે, ફલાણું છે, આવું છે, આવું છે, એનું નિરીક્ષણ છે. જ્યોતિષી હશે ને તો એવું વિચારશે કે આ ભાગ્યશાળી છે કે દુર્ભાગી છે. આના જે સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે જે હાવભાવ, લક્ષણો અને ચિહ્નો છે એ આવા છે. તો જ્યોતિષી પોતાની જે દ્રષ્ટિ છે એવું દેખે છે. કોઈ પીડિત હશે, દુઃખી હશે, કે જેનો દીકરો મૃત્યુ પામ્યો હશે, એ બાળકને જોશે તો એને પોતાનું બાળક યાદ આવશે, કારણ એની દ્રષ્ટિમાં એનું બાળકનું દુઃખ છે. કોઈ કવિ હશે અને એ જોતો હશે તો એને એમાંથી ભોળું ભલું એવું બાળપણનું ગીત ઉઠશે. કેવું મજાનું બાળપણ, કેવું મજાનું શાણપણ, એને એવો વિચાર આવશે. અને કોઈ ભગવાનનો ભક્ત એ બાળકને જોશે તો એને રામ શ્યામ ઘનશ્યામના બાળપણની યાદ આવશે કે ઠુમક ચલત રામચંદ્ર ભાજત પેંજનિયા ઠુમક ચલ, એને બાળપણ ભગવાનનું યાદ આવશે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ગુલાબના બગીચા પાસે ઊભો હોય પણ એને જેની દોષ દ્રષ્ટિ છે એને કાંટા દેખાશે. એક ઊભો ને એક આડો ને આવા કાંટા કરવાની જરૂર શું? ભગવાનમાં અક્કલ નથી. અને જેની ગુણગ્રાહી દ્રષ્ટિ છે તો એ જોશે કે કેવું સરસ ગુલાબ ઉગાડ્યું, કાંટાની વચ્ચે ગુલાબ ઉગાડ્યું લો. અને પેલાને એવું દેખાય છે કે આવું ગુલાબ છે એમાં કાંટા ઉગાડ્યા. આવું સર્જન કરતા વખતે ભગવાન આપણને પૂછતા હોય તો જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આ બધા તમે બેઠા છો બધાની એક સરખી દ્રષ્ટિ હોય, તમારી જેવી દ્રષ્ટિ હશે એવું અહીંયા દેખાશે. તમારી જેવી દ્રષ્ટિ છે એવું જ વાણીમાંથી અર્થઘટન થશે. જેની દ્રષ્ટિ જુદી હશે તેને કે બહુ સરસ આપણને હિતની વાત કરી,
જેની દ્રષ્ટિ વિપરીત હશે એને એમ થાય છે કે આ મને કીધું. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. બીજો મર્મ છે કે દ્રષ્ટિ તેવી સૃષ્ટિ એટલું આપણે જાણીએ છીએ, પણ એક મર્મ છે, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ એટલે એવું સૃષ્ટિનું સર્જન થાય છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ સર્જન. આ લાદેન છે એની જેવી દ્રષ્ટિ છે એવી એને સૃષ્ટિ સર્જી. હિંસા, આતંક, ત્રાસ, નફરત, આતંક એની દ્રષ્ટિ એવી છે એ જ્યાં જશે ત્યાં એ જ કરશે ને. હાહાકાર કર્યો ને, હજી વિશ્વ થથરે છે, કદાચ મરી ગયો છે તોય મર્યો નથી એવું લાગે છે. આ માણસ જ એવો છે, મર્યા પછી પણ મરતો નથી. આ ગમે તે એક્સિડન્ટ થઈ ગયો, અહીંયા ભેંસ કચડાઈને મરી જાય, કોઈ દી આપણને એમ થાય આ રાતે ઊભી થશે. ત્યાં કોઈક ડોસો કચડાઈ ગયો હોય તો માણસ મર્યા પછી મરતો નથી. તો લાદેનની પાસે એટલે કે જે એવા ક્રૂર માણસો છે, દુર્જન લોકો છે, દુષ્ટ લોકો છે, એની દ્રષ્ટિ જ એવી છે, તોડી નાખો, ભાંગી નાખો, લૂંટી નાખો, મારી નાખો, બધું આવું જ કરી રાખશે. મારું જે થવું તે થાય, પણ એકવાર એને તો હક લેવા ના જ દઉં. તો એ હાહાકાર વર્તાવશે. આ એની દ્રષ્ટિ છે, એની સૂઝ છે. મહાત્મા ગાંધીની પોતાની દ્રષ્ટિ છે. કાલે એમનો પર્વ ગયો તો એમણે પાસે અહિંસા છે, સત્ય, પ્રેમ છે, કરુણા છે, પ્રાર્થના છે, ઉપાસના છે, સમાનતા છે, પીડિતોની પ્રત્યે હમદર્દી છે, મૂલ્યો છે. તો એમની પાસે જે સ્વયંસેવકો હતા, જે ગાંધીવાદીઓ કહેવાય છે, તો એ સરદાર વલ્લભભાઈ પટેલ હોય, બધા નહીં તો અલ્લડ યુવાનો હતા. વિનોબા ભાવે હોય, મહાદેવભાઈ દેસાઈ હોય, કેટલાક. કેવી સૃષ્ટિ સર્જી! કારણ કે એમની દ્રષ્ટિ પુણ્યમયી છે, પ્રેમમયી છે. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ સર્જે છે. પોતાનું જીવન પણ એવું સર્જે છે. એટલે દ્રષ્ટિનો બહુ મહિમા છે. આ પર્સનાલિટી ડેવલપમેન્ટના બધા જે સેક્શન હોય બધા, તેમાં પોઝિટિવ નેગેટિવ થિંકિંગની જ વાતો કરે છે. પાણીનો ગ્લાસ અડધો ભર્યો હોય તો તમને શું દેખાય છે? સામે અડધો ગ્લાસ પાણી નો હોય. પોઝિટિવ હોય જે થિંકિંગ તો એમ કહે છે અડધો ગ્લાસ ભરેલો છે. નેગેટિવ થિંકિંગ વાળા એમ કહે છે, નકારાત્મક વલણ વાળા, કે અડધો ગ્લાસ ખાલી છે. એના ઉપરથી જ આશાવાદીની આખું જીવન ઘડાય છે. અને દ્રષ્ટિ બદલો, એટીટ્યુડ બદલો, જીત તમારે હાથ મેં છે, આ બધી વાતો થાય છે. અને ખરેખર અભિગમ બદલે તો હાંસલ પણ થાય છે. રમનારા ક્રિકેટરો બધા કોઈ નથી ડિપ્રેશનમાં આવી જતા, પછી માસ્ટર્સ રાખે ને વળી એને બેઠો કરે તો મારે સદીઓ ફટકારવા માંડે. વલણ બદલાયું ને. એટલે જીવન પણ એવું બને છે કે જેવી આપણી દ્રષ્ટિ છે. એટલે જ કોઈએ બહુ સરસ કીધું છે કે સોચ કો બદલો સિતારે બદલ જાયેંગે. ભાગ્ય બદલી જશે. વિચારને બદલો. સોચ કો બદલો સિતારે બદલ જાયેંગે. નજર કો બદલો નજારે બદલ જાયેંગે. નજર બદલાય તો સામે દ્રશ્ય બદલાઈ જાય. સૂકું ઠૂઠા જેવું એક ઝાડવું હોય, પણ હવે આપણને એમ લાગે આ શું એ રાખ્યું છે, પણ કોઈ કે શ્રીજી મહારાજ આ ઝાડવા નીચે વિશ્રામ કર્યો હતો, દ્રષ્ટિ બદલાઈ ગઈ. નહીતર એમ થાય ઠૂઠા હું રાખતા છે. નજર કો બદલો નજારે બદલ જાયેંગે. કિસ્તિયાં એટલે હોડી, કિસ્તિયાં બદલને કી જરૂરત નહીં હૈ, દિશા કો બદલો કિનારે બદલ જાયેંગે.
એટલે તરત કિનારો બદલી એટલે વલણ, એટીટ્યુડ, દ્રષ્ટિ બદલવાની વાત છે. દ્રષ્ટિનો મહિમા છે. એટલે જ આ માંડણી આપણે એટલા માટે કરી કે એવી દ્રષ્ટિ આપણે સત્પુરુષો પાસેથી લેવાનું આ પર્વ છે. એટલા માટે પ્રથમ દ્રષ્ટિનો મહિમા કયો છે. ને સત્પુરુષ એ કહેવાય છે જનરલી કે કંઈક વિશિષ્ટ કાર્ય કરે છે, પણ અધૂરી વ્યાખ્યા છે. સાચું એ છે કે વિશિષ્ટ કાર્યો કરતા હશે, પણ મૂળભૂત વાત એ છે કે દરેક કાર્યને એ વિશિષ્ટ રીતે કરે છે. સામાન્યમાં સામાન્ય કાર્ય હોય પણ એ જુદી જ શૈલીથી કરશે, જુદી જ દ્રષ્ટિથી કરશે, અને એમાં જ એની મહાનતા છે. એટલે દ્રષ્ટિની મહત્તા છે, દ્રષ્ટિની જરૂર છે. સત્પુરુષો થકી આપણી દ્રષ્ટિ દોષ મટે છે, ખામી જે દ્રષ્ટિની છે મટે છે. પણ પ્રશ્ન એ છે કે સત્પુરુષને પસંદ કરવામાં ધ્યાન રાખવું, નહીતર એકવાર જે દ્રષ્ટિ આવી ગઈ એ પછી આખી જિંદગી રહી જાય છે. એટલે શાસ્ત્રોમાં કહ્યું છે, શિક્ષાપત્રીમાં પણ જ્યાં વિવરણ છે ને ત્યાં છે, જ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃત્યુપપાદિતા. સદાચાર કોને જાણવો કે શ્રુતિ સ્મૃતિ આદિ શાસ્ત્રોએ જેનો પ્રતિપાદન કર્યું છે. પણ બીજો અર્થ કર્યો કે એવો વેદાદિક શાસ્ત્રોએ પ્રતિપાદન કર્યો હોય એવો આચાર પણ સદાચાર એટલે સત્પુરુષોએ આચરણમાં મૂક્યો હોય. ભલે શાસ્ત્રોમાં લખ્યો હોય પણ સત્પુરુષે આચરણમાં ન મૂક્યો હોય તો સંપૂર્ણ સદાચાર ન ગણાય. એનો બીજો રિવર્સ અર્થ એ પણ છે, અને એ સાચો છે, કે સત્પુરુષ પણ એને જાણવા કે એ જે આચરણ રાખે છે એ શાસ્ત્રમાં છે કે નહીં. જો હોય તો એ સત્પુરુષ છે, નહીં તો વિશિષ્ટ કાર્યો અનોખી શૈલીથી કરનારા તો ઘણા પુરુષો દેશ વિદેશ પરદેશમાં થાય જ છે. શાસ્ત્ર સંમિલિત કેટલું, એટલે શિક્ષાપત્રી લખતા શ્રીજી મહારાજ કે શ્રીમન નારાયણની સ્મૃતિ સાથે વેદાદિક શાસ્ત્રોની માન્યતા સાથે હું આ આશીર્વચનો લખું છું. જોયું તમે? એવા સત્પુરુષ ખોળવા, અને ત્યારે જ કામ થાય. બીજી વાત બહુ યાદ રાખવા જેવી છે કે દ્રષ્ટિ મહત્વની એટલા માટે છે કે સત્પુરુષો માર્ગ કંડારી જાય છે. માનો કે આ ગુરુકુલ પરંપરાનું સર્જન થયું, એક ધુંધુબાર માર્ગ છે, તો ગુરુકુલો તો ઘણા થાય, તો એ માર્ગે જ ચાલે છે ને. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના માર્ગે ચાલે છે. અત્યારે 125 ગુરુકુલ ગુજરાતમાં છે, એકલા ગુજરાત. અને એટલી ઝડપથી બીજા થાય છે કે તમે અહીંથી નીકળ્યા હોય રસ્તે ત્યારે કાંઈ ન હોય, વળતા 3 કલાકમાં આવો હોય ત્યાં ખાતમુહૂર્તનું બોર્ડ લાગી ગયું હોય. માર્ગ તો એમનો જ છે ને, પણ દ્રષ્ટિ એની દ્રષ્ટિથી ચાલતા હોય તો સત્પુરુષને અપનાવ્યા કહેવાય, તો જ એનો ફાયદો છે. એટલે દ્રષ્ટિની મહાનતા છે, માર્ગની એટલી મહાનતા નથી. માર્ગ તો આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના માર્ગે જ હાલ્યા છે, પણ સૌની દ્રષ્ટિ ભિન્ન ભિન્ન છે, એટલે લાભ નથી થતો, કદાચ ગેરલાભ પણ થાય. એટલે પ્રતિક્ષણ જે જરૂર છે એવા સત્પુરુષોમાંથી દ્રષ્ટિ કેળવવાની વાત છે. એને માર્ગે ચાલ્યા એટલે પર્યાપ્ત તો હરગીજ નથી. ગાંધીજીનો માર્ગ અહિંસાનો માર્ગ છે, એટલે એને અહિંસાને માર્ગે ચાલો એટલે સારું જ ફળ મળે, હેરાન થઈ જવાય. પણ એની દ્રષ્ટિથી ચાલો તો ફાયદો થાય. અહિંસાનો માર્ગ ગાંધીજીનો, ગાંધીજી દિવંગત થઈ ગયા. જવાહરલાલ નહેરુએ ગાંધીજીનો અહિંસા માર્ગ પકડ્યો, હિન્દી ચીની બાય બાય કર્યું અને માર ખાધો. નજર સામે ઇતિહાસ છે ને. અહિંસાનું પૂંછડું પકડી રાખ્યું, ગાંધીજીનો માર્ગ પકડી રાખ્યો. માર્ગ બરાબર છે પણ દ્રષ્ટિ જતી રહી. અને ગાંધીજીની દ્રષ્ટિ જવાહરલાલ નહેરુમાં તો અમે આવીએ નહોતી. એનો પહેલો પુરાવો આ છે.
ગાંધીજીની દ્રષ્ટિએ અહિંસાવાદી હતા, પણ છતાં વાદી હતી, છતાં પણ તમે જુઓ પાકિસ્તાન ભારતની સરહદે પાકિસ્તાન સેજ અટક ચાલુ કરે તો ગાંધીજીએ તરફેણ કરેલી ત્યાં લશ્કર મોકલવું જોઈએ. જુઓ કે એનો જવાબ એ જ રીતે અપાય. આ ગાંધીજીની દ્રષ્ટિ છે, અહિંસાની સાથે છે. એ જવાહરલાલજી ભૂલી ગયા તો હજી આપણો લોચો નીકળ્યો નથી. એટલે માર્ગે ચાલીએ છીએ એટલું પર્યાપ્ત નથી સત્પુરુષના માર્ગે ચાલવું, પણ એની દ્રષ્ટિ સાથે ચલાય તો જ ફાયદો છે, નહીતર તો બહુ જ નુકસાન પણ છે. જીવનો પણ નુકસાન છે, સમાજને પણ નુકસાન છે. એટલે એની દ્રષ્ટિને ખાસ મનન ચિંતન કરી અને આત્મસાત કરવા જેવી છે. તો જ પોતાનું ભલું થાય, સમાજનું ભલું થાય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની બહુ થોડી વાતો દ્રષ્ટિ સમજવા. હવે એમની પહેલી દ્રષ્ટિ આવી હતી. પહેલી તો હું નંબર આપું છું, બાકી તો ઘણી છે. એક દ્રષ્ટિ આવી, શું કે સગવડતા શોધે એ માણસ જ ન કહેવાય, સાધુ જ ન કહેવાય. અગવડતામાં જે આનંદ પામે એ જ ખરો. હવે આનું શું કરવું? આ તો એની દ્રષ્ટિ છે. અને પોતે કહેતા કે અગવડતા તો સામેથી ઊભી કરવી, કારણ કે અગવડતા છે, દુઃખ છે, એ જ આપણને જગાડે છે, આપણને ઘડે છે. હથોડા અને ગરમી પડ્યા વગર લોઢાનો કોઈ આકાર કઢાતો નથી. ફ્રીજમાં મૂકી રાખો લોખંડનો પાહો તો એમાંથી કે આકાર થાય. ગમે તે આરતી ઉતારે પ્રાર્થના કરો, જન્મગલના સ્તોત્ર કરો તો લોખંડના એ કટકામાંથી સૂડી બને. ગમે એટલી સૂડીને આરતી ઉતારો તો શું, એ તો એને ગરમ કરીને ટીપવું જ પડે. આ અગવડતા છે, આ દુઃખ છે. એટલે ગમે તેવી અગવડતા હોય એ જ ઉત્તમ છે. તો એમના શરૂઆતના સાધુકાળના પ્રારંભના વર્ષોમાં સાવ નવા સવા હતા, ગામડા ફરવાનો જ્યારે વારો આવ્યો ત્યારે એમના જે મંડળમાં ગુરુભાઈઓ હતા, વ્રતદત્ત, દેવપ્રસાદ સ્વામી વગેરે, તો એમણે કહેલું કે ધર્મજીવનદાસ, તમે છે ને જે ગામડાઓમાં આપણા મંદિર છે સ્વામિનારાયણ ભગવાનના, આપણા મંદિર સંપ્રદાયના, એવા ગામડા તમે ફરો એટલે ત્યાં તમારી સગવડતા સચવાય. તમે હજી જોયું નથી, હજી નવા છો, અને આ બધું તમને આકરું પડે કે જ્યાં કોઈ સત્સંગી હોય જ નહીં, તો આપણી રીત જાણે નહીં, રોટલાનું જાણે નહીં, ઓટલાનું જાણે નહીં, તમે સાવ હજી નવા. સ્વામી કે ના 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 સ્વામી, મંદિરના જેટલા ગામડા છે ને એ તમે ફરો, અને જ્યાં કાંઈ કોઈ જગ્યાએ સત્સંગનો અણસાર નથી એવા ગામડા મારે ફરવા છે. જો એમણે અગવડતા સામેથી પસંદ કરી, આપણે શું કે હવે વાત બરાબર છે, મને નહીં ફાવે, જ્યાં કઈ આવું હશે ત્યાં બરાબર ઠીક છે. એનો અર્થ એવો નથી કે શરીર ન ચાલતું હોય તો પછી અગવડતાઓ સગવડતાઓ એનો વિરોધ, પણ એમાંય વિવેક હોય એવું નથી. આવું જ જોઈએ એવું નહીં. પોતાના શરીરને અનુકૂળતા હોય એટલે અમુક વસ્તુ જરૂર પડે છે. શરદીનો ગોઠો હોય મારી દેવાનો, તમે એમ કહો કે ના ના તમારે તો કેદાર આવવું જ પડશે, માનસરોવર આવવું જ પડશે, એ તો ન મેળ પડે ને. પણ અગવડતા સગવડતા એ ઘણો બધો વિસ્તૃત વિષય છે કે જેનાથી દેહ નિર્વાહ ચાલી જાય, એનાથી વિશેષ જે જોઈએ છે, તેમજ જે કાર્ય કરવા માટે જેટલી સાધન જરૂરિયાત છે એનાથી વિશેષ માગણી છે, એ બધી સગવડતાઓ છે. તો એ ગામડામાં ફરે, 2-3 દિવસ સુધી ભોજન મળે નહીં, ઉતારા મળે નહીં, પગે ચાલવાનું. એવું વાહન હોય ને હાલ્યું જાય તો ઠીક છે, પાછું ભૂખ્યા ને હાલવાનું. ક્યાંય ઉતારા મળે તો એમાં એક જગ્યાએ જે સુરવા ગીર ને ગીરકાંઠાના ગામડાઓમાં જ ફર્યા છે, તમે ગ્રંથમાં વાંચો, આપણને એમ થઈ જાય કે આ તો બહુ બહુ કઠણ વાત છે. દુઃખ સહ્યું એનો વાંધો નથી, પણ અમે તો સાથે રહ્યા, વર્ષો ગયા, પણ એ અગવડતા, અનેક દુઃખો, અનેક વિરોધો, અનેક આ બધી વસ્તુઓ, ઘટનાઓ બધી બની એમના સામે, અને અગવડતાઓ ઘણી આવી, દુઃખો ઘણા આવ્યા, પણ એમણે ક્યારે એમાંથી કંટાળો નથી,
જાહેર કર્યો કે ચાલો આ થયું એ હેરાન થઈ ગયા, ગામડા ફર્યા ખરા, પણ ઠંડી ખાવાનું જ યાર ના મળ્યું. એ નથી, સ્વામી પોતે કહેતા, પણ આટલું હોવા છતાં પગ થાકી ગયા હોય, શરીર લથડતું હોય, પડી જાય, ઊભા થઈને પાછા ચાલીએ, પણ છતાંય એમ થાય કે આમાં જે આનંદ છે એ બેસવામાં આરામમાં આનંદ નથી. અમને એટલો અગવડતામાં સ્વામી કે આનંદ આવતો. હસ્તે મુખે આપણે સહી લઈએ પણ જબરદસ્તી એમ ક્યાં જાય. પેલા રાજી ખુશીથી એમ એમણે ઘણી અગવડતાઓ વેઠીને જે કાર્યો કર્યા છે તો આપણને એમ થાય આ કાર્ય આપણે છોડી દઈએ, પણ એ છોડતા નહોતા અને એનો કંટાળો કે એના પ્રત્યેનો અભિગમ એમને બદલાતો નહોતો. બહુ કઠણ છે. હવે સામેથી અગવડતામાં પડતા હોય એને સહેજે અગવડતા આવે એની સામે એનો કોઈ વિરોધ હોય? કાર્યાણીના વચનામાં શ્રીજી મહારાજ 10માં કહે છે ને કે જે તપનો ઈશક હોય ને આવું તપ કરતા હોય પછી પ્રારબ્ધ વશે કાંઈ શરીરમાં રોગ આવે તો એ પછી એને સહન કરવાનું એમાં શું તકલીફ છે? એવું જ છે ને. એક બાપાને હાર્ટની કંઈક હશે તકલીફ શરીરમાં, ડોક્ટર પાસે ગયા, ડોક્ટરે અવળા હવળા તપાસ્યા, પછી ડોક્ટર કે આ બાપા દવા લેજો, 15 દિવસ સુધી દાદરો ચડતા નહીં, તમારું રહેવાનું 3જે માળે છે, દાદરો ચડતા નહીં, તકલીફ તમારી એવી છે આ શ્વાસની નાની તેની. સારું બાપા કે. બાપાની ઉંમર 70 વર્ષ. 15 દિવસ પછી બાપા પાછા બતાવવાનું હતું, લાવ્યા, ડોક્ટરે બધું તપાસ્યું, સારું છે, વાંધો નથી, બહુ સારું છે, સુધારો છે, દાદરો ચડતા નથી, પણ હવે તમે ચડો તો વાંધો નથી. એમ ને કાંઈ વાંધો, દાદરે જ ચડશું, એમાં શું? એવી રીતે એ હસ્યાન બોલ્યા ને એટલે ડોક્ટર કે કેમ બાપા એવું બોલ્યા? 15 દિવસથી પાછલે પાઇપે જ ચડતો હતો. ડોક્ટરને ચક્કર આવી ગયા. એટલે આના કરતા તો સીડીએથી ચડ્યો હતો સારું. જાઓ જાઓ બાપા, કાંઈ જરૂર જ નથી તમને. હવે પાઇપેથી ચડી જતો હોય ને દાદરો શું નડે? એમ સામેથી અગવડતામાં જે પસંદ કરીને પડતા હોય એને આવી પડેલી અગવડતાઓ વિરોધ એનો તો એને કોઈ રંજય ના હોય ને. પણ આપણે એવું નથી રાખી શકતા. આ વિદ્યાર્થીઓનું કહેવાય, બીજાનું તો કહેવાય નહીં. આ વિદ્યાર્થીઓ છે ને, જો આપણી એક દ્રષ્ટિ કેવી છે, પુણ્ય કમાવાની દ્રષ્ટિ છે. આ માર્ક્સના આવે તો આ કેવા ટાઢે પાણીએ ના, આ વખતે ઠંડી કેવી પડી હતી, હે કેવી ઠંડી, માટલું સંભાળીએ તો ટાઢવાય. હવે એમાં આ છોકરાઓ માર્ગ સ્નાન કરે સવારના, એવા ઓછું કહેવાય સહન કરવાનું. પણ એનાય છોકરા માર્ગ સ્નાન પૂરું થાય પછી ગરમ પાણી નાખે, પછી જો ગરમ પાણી ન હોય તો લાઈનમાં ઉભા રહે છે. આ કેમ? એનું કારણ છે કે આપણે કાંઈક ભૂખા રહીએ છીએ, શરીરને કષ્ટ વેઠીએ છીએ, પદયાત્રાઓ કરીએ છીએ, તો પુણ્ય કમાવાની દ્રષ્ટિએથી કરીએ છીએ. પણ ગાડી ખોટવાણી હોય અને 5 કિલોમીટર ચાલવું હોય તો જો તમારે એનું મૂળ આવા નાવા રામ ઠોઠિયા ભટકાવી દે છે, નામ છે તેમ. કેટલી વાર કીધું, કોઈ દી હરખું કરે જ નહીં. એમાં 5 રૂપિયા ખર્ચવામાં હું વાંધો છે ને, સાધુ હેરાન થઈ ગયા, ભૂખ્યા મરી ગયા, થઈ ગયા, તે થઈ ગયો, એનો નખો જ જાય. આનું કેટલું બધું થાય. નહીતર 16-17 કિલોમીટર છે, વડતાલ સુધી 22, 25, 30, 40, 35 કિલોમીટર સુધી ચાલ્યા જાય છે ને. પુણ્ય કમાવાની દ્રષ્ટિથી જ આપણે આ બધું સહન કરીએ છીએ અગવડતાઓ, પણ જીવન ઘડતરની દ્રષ્ટિએથી નથી કરતા, એટલે સંપૂર્ણ જીવનનું ઘડતર થતું નથી. એટલે છોકરાઓને ઘણાને પછી અહીંયા છાત્રાલયમાં રહેતા હોય, એટલે જો કાંઈ ઘરે હોય, હોસ્ટેલમાં, બારી એસપીમાં ગમે ત્યાં રહેતા હોય, મન પડે ત્યારે જમી આવે, મન પડે ત્યારે હરી આવે, મન પડે ત્યારે ઉઠે, મન પડે ત્યારે સુઈ જાય. એવું જ છે ને. સ્વતંત્રતા કેટલી, મોબાઈલો રાખે, ફલાણું રાખે, આ લગે, ફિલ્મોમાં જોવે, આ જોવે, રૂમમાં ટીવી રાખે, આ રાખે, લેપટોપ રાખીને એમાં જોવે, જે જોવું જે કરવું એ કરે. આ છોકરાને બિચારાને કાંઈ આવે જોવાનું, દયા આવે. તો ઘણા છોકરા હોય એને એવું થતું હોય કે મારા આવું ના, બેલ મોડા પડે એટલે પડે, પછી માંડ ઊંઘ આવી તે સવારે જાગવાનું બેલ પડે, આવું થાય.
હેરાન થઈ ગયા. હકીકતમાં કંટાળવાની જરૂર નથી. આવા ભાગ્યશાળીઓને મળે. આ તમારો બેઝિક બંધાય છે એટલા માટે કે મન માગે છે એનાથી વિપરીત અવસ્થામાં જીવવું એ જ સાચું ઘડતર છે. તમે મનથી પોચા નથી રહેતા. શરીરથી જે ઘડાય છે એ મનથી પણ ઘડાય છે. અગવડતાઓ વેઠીને, એટલે આ બંધનો નથી પણ જીવન ઘડતરના સાધનો છે આ વિદ્યાર્થીઓને. તમે જુઓ, બહુ બહુ સત્ય હકીકત. આ જે ઉદ્યોગપતિઓ ઘણા નામાંકિત છે, ધીરુભાઈ અંબાણી હોય કે પટેલ હોય કે ફલાણા બીજા ત્રીજા બધા, એની પ્રારંભની અવસ્થા શું હતી? ચડીબેર રખડવાનું, સાયકલ ઉપર કામ કરવાનું, ભૂખ્યા રહેવાનું, જમવાનું એક દિવસ મળે ન મળે, આવી જ રીતે ને કપરા સંજોગોને એમાંથી અબજોપતિ થયા ને. હવે ગમે તેવું આ અત્યારે દુનિયામાં આર્થિક સંકટ આવે એ લોકો ભાંગી પડે છે, અડીખમ ઉભા રહે છે ને. ધોવાઈ જાય 5,000 કરોડ આમાં નીકળી જાય તો એમ જ ફરે છે ને. કેમ? સિઝન થઈ ગયા. એવા તો ઘણા દુઃખ જોઈ લીધા છે. જ્યાં જાંગિયા પહેરવાના ઠેકાણા નહોતા, ખાવાના ઠેકાણા નહોતા, તો એ લોકોના હાથ વજ્રના થઈ ગયા. આ 3 એટેક સહી જાય એ પછી પડતો નથી. આ સાચું છે. 3 એટેક જે ખમી ગયો પછી એ થળિયું જાય નહીં તમારે, જો મજબૂત થઈ જાય. ઘણા એવા બાપા ઉલટાના વઘેડા જેવા થતા જાય. આપણી સામે દાંત કાઢે તો આપણને લાગે ભૂત પિચાચ દાંત. બીક લાગે. હા, એટલે હવે એ 98-99 પહોંચી ગયા ને આપણે કે બાપા તમારે 100 વર્ષના આયુ થાય ને અમે એ જોવા માટે ભાગ્યશાળી થઈ, તો શું કે ખબર? ભગવાન તમને જીવાડે. આપણા મરવાનું જોવે પણ એના જવાનું નામ ના લે. ત્યારે જે લોકો જે પોચા છે, મતલબ કઈ રીતે પોચા રહી ગયા તમે જો, આ ફેક્ટ છે. આ શેર બજારમાં કમાઈ ગયા 25-50 લાખ 40 લાખ કે 2 કરોડ 5 કરોડ આવી ગયા અને બંગલા થઈ ગયા, ગાડીઓ થઈ ગયા, જલસા માર્યા અને એમાં બધું ધોવાઈ ગયું. કુટુંબે સહિત આપઘાત કરે છે. કારણ કે સહન નથી કર્યું. એને સહજ રીતે આવ્યું છે એટલે સિઝન જ થયા નથી. એટલે દુઃખ કેવી રીતે સહન કરી ગયા? હાથ ભાંગી જાય એનું. એટલે જે વિદ્યાર્થી અવસ્થામાં આટલું ભયંકર સહન કરે છે એને જીવનમાં ક્યારે પાછા પડવાનો વારો આવતો નથી. એટલા માટે આપણે ઉત્તમ. પણ જયારે નથી આમ થતું, હવે નીકળી જાય ને લેરા કરી એસપી માં કરો લેરા. એટલે ઉલટાના જેટલી અગવડતાઓ મુકાય છે એને તો જીવન ઘડતરના ઉત્તમ સાધનો માને. અગવડતા એ જ ઉત્તમ એવું એમનું દ્રષ્ટિબિંદુ. બીજી વાત તમે જુઓ, જે કંઈ કાર્ય કરે તો વિશિષ્ટ કરે ને વિશિષ્ટ રીતે કરે, એની દ્રષ્ટિ હોય છે. આ લ્યો ને ગુરુકુળની સ્થાપના રાજકોટમાં કરી પ્રારંભ. એ અનોખું છે ને. આજથી તો કલ્પના જ ના આવે. 62 વર્ષ પહેલા તો કલ્પના જ ના આવે. અને એ જૂની ઘરેડ સંપ્રદાયની અને આનંદ પ્રસાદજી મહારાજ જેવા અને એવા ધરખમ બધા સાધુઓ આચાર્ય એની વચ્ચે નવો ચીલો કરવો, અને મોટા ભાગના દેશના સાધુઓ બધા વિરોધમાં હોય કે શાસ્ત્રીને કઈ પણ રીતે એને ઠેકાણે પાડી દો. આટલી બધી જે વિપરીતતાઓ હોય એમાં કેવી રીતે સત્સંગનું નવસર્જન કરવું એનો એક આ નુસ્ખો જે ખોળી કાઢ્યો અને ગુરુકુળ પરંપરા સર્જી, એ અદભુત છે દ્રષ્ટિ. આપણે બહુ એવું થાય મંદિરો નો ભાવ શું કરીએ, એકાદું ક્યાંક મંદિર બાંધી નાખીએ અને ત્યાં નિરાતે રહી અને ભજન કરીએ. હવે એમાં કોણ આપણને નડવા આવે છે? પણ સાધુ એ છે જે પોતાના માટે જીવતો નથી, પરાર્થે જીવે છે. ઘણા લોકો પેટ માટે જન્મ્યા હોય છે, ઘણા લોકો પૈસા માટે જન્મ્યા હોય છે, ઘણા પદ માટે જન્મ્યા હોય છે, અને આવા સત્પુરુષ હોય છે ને પરમેશ્વર માટે જન્મ્યા હોય છે, એના માટે જ
એનું જ કાર્ય વિસ્તાર કરવા આવે. તો ગુરુકુળની સ્થાપના કરી. હવે એ હાડ મારી એટલા વિરોધો, અને એમાં ડાયા ડાયા હરિભક્તો, દ્રષ્ટિ આમ ડાયા હોય, સારા હોય, ભજનીક હોય, પણ હવે દ્રષ્ટિની જે ખામી છે તો ખામી જ રહે છે ને. તમારામાં ઘણા સારા હરિભક્તો તો બધું હોય, પગે લાગવા જેવા હોય, પણ દ્રષ્ટિની ખામી હોય એટલે શું થાય? કાંઈ કહેવાય તો નહીં પાછું. દ્રષ્ટિની ખામી તો બહુ નડે છે. અને સત્પુરુષની દ્રષ્ટિ કઈ બધા સમજી શકે છે એવું તો નથી હોતું. અને વાત સાચી એ પણ છે કે તમે કાંઈક સાચું, સત્ય, નગદ, કાંઈક કટુ કાંઈક હશે ને તો લોકો વિરોધ બહુ કરશે. અને ભલા ભલા ડાયડા શાસ્ત્રીજી મહારાજ પાસે આવે, વાત કરી. એક બાપા આવ્યા છે, વડીલ હરિભગત છે. શાસ્ત્રીજી, આ હું લીધું તમે, આ મોકાઈ માંડી, હું આ છોકરાઓની પડો જાય. હવે એ વખતે ગુરુકુળની સ્કૂલ પણ નહીં પોતાની. છોકરાઓ જે 25-50 હોય એ આ પુરાણી સ્વામીને એમને બધું જોયું છે. આપણે તો એવું જોવાનું ભાગ્ય નથી મળ્યું. એ પુરાણી પ્રેમપ્રકાશ દાજી સ્વામી, એ બધા જોગી સ્વામી, બધા એ છોકરાઓને ઉઠાડવાના, તૈયાર કરવાના, જમાડવાના, નાસ્તા પાણી કરવાના, એ બધા તૈયાર કરી અને છોકરાઓને એની સ્કૂલમાં જવા માટે તૈયાર કરવાના. સાંજે પાછા આવે એટલે વળી પાછા એને કેરોસીન એના દીવા કરીને એને લેસન કરાવવાનું, ભણાવવાના, એનું ધ્યાન રાખવાનું. હાજે માંદે એના માથા દાબાના, એને ઉકાળા કરી દેવાના, દવા કરવાની. આ પારકા છોકરા જ નહીં. અને આ ભણાવવાની જે જફા છે એ તો ગ્રહસ્થો કરવાની જરૂર છે. છોકરાને સવારમાં નાસ્તો કરાવો, એને ટિફિન કરી દો, લંચ બોક્સ ભરી દો, એને દફતર આપો, પછી લઈ જાઓ, એને મૂકી આવો, પછી હાજે આવે ત્યારે પરાયને જમાડો, પછી લેસન કરવાનું. આ બધું કરવાનું કોને? તમારે કે નહીં? તો ઓલા હરિભગતની વાત તો એવી દ્રષ્ટિએ ને કે આ તમે આ શું લઈને બેઠા? અવારમાં છોકરાને ભણાવો, લેસન કરાવવા, નિહારે મોકલો ને એને આ બધું કરો ને, એના રોટલા ને એના દાંતણ ને એને આ બધું તમે શું લઈને બેઠા? એક દ્રષ્ટિ આમ કેવું લાગે? જો એની દ્રષ્ટિ છે, પણ આમ એ તો હવે તમે સ્વીકારતા થયા છો. નહીં તો તમે આ બેઠા છો એ એમ જ કહો વાત સાચી છે, સાધુ એ તો મારા જ કરાય. આ શું એમ? અને કે સ્વામી વિદ્યાલય સ્થાપવું કે આવી પાઠશાળા કરવી, વિદ્યાર્થીઓને ભણાવેની, એ શિક્ષાપત્રીમાં આજ્ઞા આચાર્યને છે. એટલે તમે શાસ્ત્ર બારું કરો છો. આ શાસ્ત્રમાં નથી. સાધુને ક્યાં કીધું છે? એટલે સ્વામીએ જવાબ આપ્યો. જો વિશિષ્ટ દ્રષ્ટિ, સ્વામી કે બાપા એવું છે, મોટો ભાઈ હોય આપણો અને એને કામકાજમાં સમય ન હોય તો એનું અધૂરું કામ હોય એ નાનો ભાઈ કરે, તેમાં ખોટું શું છે? પણ એ મને તમને ના સૂજે. મોટા ભાઈને સમય ન હોય તો તમે નાના ભાઈ હોય એનું કામ ઉપાડી લ્યો. તમે ગીતામાં ભાગવતમાં પૂછવા જાઓ. વાત તો સાચી જ છે. અને એ વખતે આનંદ પ્રસાદજી મહારાજ એટલે જ રાજી હતા. શાસ્ત્રીજી, અમારે જે કરવાનું અમને કહી ગયા છે ને, અમારો બાપ એ તમે કરી રહ્યા છો. એટલે વારે વારે આનંદ પ્રસાદજી મહારાજ આવતા, યજ્ઞાદિકમાં ભાગ લેતા. પાઠશાળા સંસ્કૃત પણ એમણે સ્થાપેલી પોતાને હાથે, રાજીપો દેખાડતા કે કરીએ રાખો, મૂંઝાતા નહીં, વિરોધ તો હોય જ. અને સાધુની નાતને તો હો ભગવાન પહોંચે ન પહોંચાય. કારણ કે લોહીના સંબંધ ન મળે, આમ કઈ આડું આવે નહીં. એટલે શાસ્ત્રીજી મહારાજ જો એની રીતે કહેતા સાધુ છે ને રાજી રહેજો, પણ એ એમ કહેતા આ બધી અલ્લાહની ગાયો કહેવાય. એટલે ગમે એના ખેતરમાં હરે ભરે એને અલ્લાહની ગાય. અને એને ડેરો ન હોય એટલે કે આડું આવે નહીં, એ અલ્લાહની ગાય કહેવાય. પૂજાય એને, પાટું મારે, ચીંગડું મારે, પૂછડું મારે તો અવગુણ ના લેવાય, એ અલ્લાહની ગાય કહેવાય. આ તો તમે લીધું છે, પણ નાનો હોય છું તો મેં સંભાળ્યું છે, એમાં કઈ ખોટું નથી. અરે એ તો ઠીક શાસ્ત્રીજી મહારાજ તમને બોલે પોગાય નહીં, પણ એ સદાવ્રત કર્યું હોત ને તો શાસ્ત્રની રીતે હોત, સંપ્રદાયની રીતે હોત, કેવું સારું થાત. અને હવ સહકાર દે. આ વીરપુરમાં જલારામ બાપાએ સદાવ્રત કર્યું, જોવો છે કેવી ધર્મની ધજા હાલે છે. અને શાસ્ત્ર સંમત આપણે શ્રીજી મહારાજે, રામાનંદ સ્વામી કેટલા સદાવ્રત ચલાવતા.
અન્નદાન આપો ગરીબો. આ વિદ્યાર્થીઓના છોકરાઓને ત્યાંના માવતર બેઠા છે, પણ જેને ખાવા નથી મળતું એને રોટલો આપો એનું કોઈ નથી. એવું જો તમે સદાવ્રત કર્યું હોત તો શ્રીજી મહારાજની રીત હતી, અને સૌ હરિભક્તોને પણ એમ થાય તો હવ અહીંયા આપી જાત તમને, તમારી પડખે ઉભા રહે. પણ તમે એવું કર્યું છે ને તો કોઈ પડખે રહેતું નથી. એટલે તમારે સદાવ્રત કરવાની જરૂર છે. એટલે આ હંકેલી લ્યો બધું, અને આને બદલી નાખો ને, સદાવ્રત કરો. શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ જોઈ. એમણે કીધું, બાપા આમાં થોડોક મારો વિચાર એવો છે. શું? સદાવ્રત કરવું એ પુણ્ય કર્મ છે, પણ મેં એવું વિચાર્યું છે કે અહીંયા મારે અંતરિયાળ ગામડાઓના ગરીબના છોકરાઓના જેને આર્થિક સ્થિતિ નથી, ચૂલા રોટલો છાંડી જાય છે, એવા તાવડી છાંડી જાય, એવા બધા ગરીબના બાળકોને લાવી મારે એને ભણાવવા છે, ભણી ગણીને હોશિયાર કરવા છે, અને પગભર થાય, એ ખૂબ કમાય અને પોતાના પરિવારને કોઈ સદાવ્રતમાં હાથ લાંબો કરવો જ ન પડે એવા મારે કરવા છે. સદાવ્રત કરવું જ ન પડે ને. સદાવ્રત સારી વાત છે. મૂળગામી પ્રશ્નનો જે સમજ અને ઉકેલ એ સત્પુરુષમાં હોય છે. સદાવ્રત બાંધો બહુ સારી જ વાત છે, બોલો. પણ સદાવ્રત બાંધવું જ ન પડે અને સદાવ્રતમાં જવું જ ન પડે, એ કેવો મૂળગામી ઉપાય છે, એ એમની દ્રષ્ટિ છે. એ કેવું એમણે વિચાર્યું હશે ત્યારે છે ને. અને કીધું કે બાપા વિદ્યાદાન તો એટલે કરું છું, અને બીજી વાત, હું વિદ્યાદાનની સાથે અન્નદાન છે. તમે જુઓ, તમે સદાવ્રતની વાત કરો છો, તમારે આમ તો અન્નદાન સદાવ્રત જ ચાલે છે. આ આટલા છોકરાઓ રાજકોટમાં એ વખતે, અમદાવાદ ત્યારે હતું, જુનાગઢ હતું, રૂપિયો લવાજમ હતું, અન્નદાન નહીં. તો સારા સત્સંગમાં કેટલા લોકો શ્રીજી મહારાજને બિરદાવ્યા છે. બીજું જવા દો, શ્રીજી મહારાજને પણ કેવું પડતું મને બીજું કાંઈ ન જાણો તો કાંઈ નહીં, પણ અન્નદાતા તો જાણજો. એમ ઘણી વાર છોકરાઓને કેવું પડે. આજે આટલી મોંઘવારી છે અમદાવાદમાં, અહીંયા હજી હવે આ 6-7 હજાર રૂપિયા વર્ષના ભરે, અને આજે તમારે ભાવ જોવો, કોથમીર 100 રૂપિયા, 125 રૂપિયા કિલો. હે, કેટલા મોંઘા છે તમે જાણો છો. આપીને છોકરાઓને શું લવાજમ છે. ગમે એટલી મોંઘવારી વધારે પછી એને શું કહે, ખિસ્સામાં હાથ નાખવા જવાય. છતાંય ઠાકોરજી પૂરું કરે છે. સંતો લાલચુ થયા વગર કરે છે. વર્ષે દાડે કેટલું મૂકવું પડતું છે ત્યારે ચાલતું છે. ચોખ્ખી વાત છે. આમાં આ સાધુ સંતોને જે લોકો ભાવથી ધોતિયા ઓઢાડી જાય છે, હું તો ઘણી વાર કોઈ છોકરા બેઠા એને કહું, તમારે જમવાની ફરિયાદ તો મને કરવી નહીં, કારણ કે તમે અમને જે ધોતિયા ઓઢાડ્યા હોય એ રૂપિયા અમે તમને નાખીએ છીએ ત્યારે તમે રોટલા ભેળા થાવ છો. તમારો બોલવાનો અધિકાર જ નથી તમને, કારણ કે એમ તો કેમ પૂરું થાય છે. આ અન્નદાન છે. પણ દ્રષ્ટિ જુઓ તમે સ્વામીની, ગુરુદેવની. 100-150, 200 વીઘાના ખાતેદાર ખેડૂતના છોકરા ભણતા હોય ને, એક સાવ ગરીબ રાંકનો છોકરો ભણતો હોય, કોળીનો છોકરો ભણતો હોય, મોટા ઉદ્યોગપતિનો છોકરો ભણતો હોય, તો લવાજમ કેટલું? 1 રૂપિયો એક દિવસનું સરખું. એને વિચાર આવ્યો નથી કે ભાઈ આ જે સુખી લોકો છે તો એને શું કરવાને પણ આપણો લાભ લેવો જોઈએ. જે દેવા બેઠો છે એ આવી ગણતરી કરતો નથી. બહુ મોટી વાત છે. અત્યારે આ છોકરાઓ ભણતા હોય છે તો એમાં એના ઘણા સુખી નથી હોતા. અને ઘણા છોકરા બહુ એના ઘણા બહુ સુખી હોય છે. 1-1 વર્ષની અંદર આ જઈ ડુંગળી ના તેને એવા બધા પાક લઈ લઈને 20-25 લાખ કમાઈ જતા હોય. પણ છતાંય સંસ્થા એનું કોઈ નોટ નથી રાખતું, એની પાસે અપેક્ષા પણ નથી રાખતા. હકીકતમાં તેવા સુખીના બાળકો ધર્માદામાં ભણે છે. એ વિચારવાનું તેના માવતરે હોય કે વિદ્યાર્થી પોતે વિચારવાનું હોય, પણ સંસ્થા અપેક્ષા નથી રાખતી. અન્નદાન છે. અને જમવાની વાત હમણાં સાંભળતા હતા, એટલે સ્વામીનો જીવનમાં એ કે અન્નનો બગાડ ન થાય. આ તો વૈદિકી ઔપનિષદિક આ વિચારધારા છે. અન્નમ બ્રહ્મેતિ વ્યજાના, અન્ન એ બ્રહ્મ છે. આ થાળીમાં એઠું છોડી દે ને એ ઘોર પાપ છે.
તો વિચાર કરો, કુદરત કેટલી મહેનત લે છે, કેટલો સૂર્ય તપે છે, કેટલો પવન વાય છે, કેટલી કુદરત એની પાછળ લાગી છે, ત્યારે ઘઉંનો દાણો પેદા થાય છે. મહાત્મા તિરુવલ્લર તો જયારે જમવા બેસતા ત્યારે પાણીની વાટકીની એક સોય એની પત્ની પાસે મુકાવડાવતા. પત્નીને ખબર નહોતી કે પાણીની વાટકી અને સોય મુકાવે છે શા માટે. પણ એક દિવસ કેટલા વર્ષ પછી ખબર પડી. શું થયું? જમતા જમતા, દક્ષિણમાં ચોખા જમે ને ભાત, રાઈસ, એક દાણો નીચે પડી ગયો, રાંધેલો ભાત. હવે ત્યારે આવા ફર્શવાળા મકાન નહીં, એટલે ધૂળવાળો ભાતનો દાણો થઈ જાય. તો એટલે સોયથી પેલા ભાતના દાણાને ચીટકાવ્યો અને વાટકીના પાણીમાં ધોઈ અને પોતે જમી ગયા. આટલું અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, કેટલું કહેવાય. અને આજે હતા ના ભાવે ના કહી દો. હું શાસ્ત્રી મારે સેવામાં હતો ને, અમે એક જગ્યાએ ગયા હતા, તો કોઈ શેરડી લાવ્યું હતું, એટલે મેં શેરડી ખોલીને સામે ધરાવી ઠાકોરજીને આપી, સામે જમ્યા. એટલે આપણે પછી તો છોતા લઈ લઈએ ને, એટલે લઈને હાલતો થયો ને, મન કે હર્ષુદા નાખી દેતા નહીં, જો એટલે સામે પથ્થરો રહ્યો ને, એ પથ્થરા પર ઢગલી કરી દે. મને ઘડીક તો વિચાર છે, મેં અહીં ઢગલી કરવીને શું છે, મને કે ત્યાં ઢગલી કરી દે. કીધું એટલે કરી જ નાખવાનું. કર્યું. થોડીક વાર થઈને ત્યાં ગાય રખડતી આવી અને બધા છોતા જમી ગઈ. મને કે જો થઈ ગયું ને સત્કર્મ, આ તમે ધૂળમાં નાખી દીધો તો છોતો કોઈને કામમાં ના આવત, પણ જો આ ગાય ખાઈ ગઈ ભૂખી, કેટલું કામ થયું. સ્વામી હસતા હસતા બોલ્યા, તને મને બેયને પૂન મળ્યું. એમ બગાડ ન થાવ, અરેરાટી નીકળી જવી જોઈએ. રોટલો નાખી દેતા, વધુ ઘટ્યું જે હોય તો ગમે તે કેટલા મૂંગા ઢોર ભૂખ્યા અહીંયા રખડતા હોય છે, એને મોઢે જાય એવું કરો ને. ભલામણ આમ જીવમાંથી જીવ બળીને વેય તે ભડકો થઈ જવો જોઈએ કે આ રાંધેલો અન્ન છે, આ આવી રીતે નાખી દેવા. ન કૂતરાને મોઢે આવે, ન ગરીબ ભિખારીને મોઢે આવે, ન ગાયોને મોઢે આવે. ગમે તેમ ઉલાડી દો, તમને જીવમાં કઈ થતું નથી. જે ગુરુની તમે વાતો કરો છો એ કણ નહોતો બગડવા દેતો. મરચાના ડીટિયાને ભજ્યું કર્યું હોય તેના પાછલા ડીટિયાને અવળું હળું કરીને ચાટીને ખાઈ જતા. મીઠા લીમડાનું પાંદડું વઘારમાં નાખ્યું હોય તો એને અવળું હળું કરીને ચાટી જતા. હવે વાતો કરીએ છીએ તો પછી નાખી દેવાનું? ગમે એટલી કષ્ટી પડે, અન્નમ બ્રહ્મેતિ વ્યાજાના, એ અન્નને કોઈને મોઢે જાય એમ તો કરો. ગમે તે વ્યવસ્થા કરવી પડે. આ મોટો અપરાધ છે અન્નનો. પરમાત્માનો બ્રહ્મ છે એ. પેદા ન કરી શકે કાંઈ નહીં, પણ કોઈએ પેદા કરીને આપ્યું છે એને નાખી દેવાનો કયો અધિકાર છે? જીવ બળી જાવ, આખી રાત ઊંઘ ન આવવી જોઈએ કે મારું આટલું નખાઈ ગયું. તો કોઈને ખવડાવ્યો, કોઈને ગાયો નાખ્યો, કોઈને આ નાખ્યો. વ્યવસ્થા થાય, એની વ્યવસ્થા હજાર થાય. બીજી કેટલી ચિંતા કરીએ છે તો આ ચિંતા ના થાય? એમ છોકરાઓ છાંડી નાખે છે, બહુ દુઃખ થાય. પાણીનો વ્યય કરે, જીવ બળી જાય. ખોટી લાઈટો બાળે, કાંઈ ન હોય, છે જ ગરમી કાંઈ ન હોય તો તરત પંખા લાઈટો કરીને બે નિરાય. સવારનો ઠંડા પોરમાં પવન વાતો હોય તો પંખો કરે. ઘરે પાછા કોઈ ન કર્યો. હા, બિલ ભરવું પડે, સાચી વાત. તરત એનો ડોહો લાકડી લે, હે કોણ છે મન્યા, હું અંધરો છો. અહીંયા તો હું કોના બાપની દિવાળી. પોતે સેલ્ફ કંટ્રોલ એવો હોવો જોઈએ કે થોડી ગરમી સહન કરે, થોડો તાપ સહન કરે, થોડું આ બધું સહન કરે. બગાડ એ અન્નનો તો બગાડ, અન્નનો, જળનો, કુદરતી સોર છે, લાઇટનો, વીજળીનો, એ બગાડ ન થવો જોઈએ. પણ આ બધું એવું છે, અભી બોલા અભી ફોક. એ તો જીવમાં ચોંટી જાય તો વેચ ઊંચો થઈ જાય કે ના હવે આ ન થવું જોઈએ. આપણે તો સાંભળી રહ્યા છીએ ને પછી ક્યાં વિચારીએ છીએ. હા, એની દ્રષ્ટિ છે. તો પાછું એટલું જ કે અન્ન છાંડતા નહીં, છોડતા નહીં સ્વામી, એટલું જ નહીં, પાછું વધારે પણ જમતા નહીં. નહીં, જો ભાગવતની અંદર સ્પષ્ટ લખેલું છે, જે માણસ ભૂખ કરતા વધારે જમી જાય છે એ ભગવાનના ઘરનો ચોર છે અને એને દંડ કરવો જોઈએ. દંડમ અર્હતિ ભાગવતમાં લખ્યું છે, કારણ કે બીજાના ભાગનું ખાઈ ગયું. વાત તો સાચી ને? તમે 2 રોટલી જમતા હો અને ચર્ચા ચર્ચી તમે 10 રોટલી ખાઈ જાઓ તો 8 રોટલી તો કોકની ઝાપટી ગયા ને તમે. અને એનો અર્થ તો શું? 2 વાર જવું પડે, એથી કોઈ ફાયદો જ ન મળે પછી. અને ઓલા કેટલા 2-3 જણા ભૂખ્યા રહી ગયા. આપણે ઓવર ઇટિંગ કેટલું કરીએ, કેટલું વધારે ખાઈએ છીએ બોલો. અન્ન પારકું છે, પેટ થોડું પારકું છે. માણસે વધારે ન જમવું જોઈએ. જેટલી ભૂખ છે એટલી જમી લીધું, બહુ થઈ ગયું. પછી કોઈ દિવસ ગુરુદેવ શાસ્ત્રી મારા વધારે જીમા નહીં, એટલું તો નહીં, જિંદગીભર ક્યારેય એમણે પાચનની ફાંકી કે ગોળી લીધી નથી, અડ્યા જ નથી. એટલે જમવું કેટલું તો આપણા હાથમાં વાત છે.
મેં એક વ્યક્તિને જોયેલા, એ ખૂબ જમે ને બાજુમાં જોયેલા કેવું ભાસ્કર ચૂર્ણ એ બાજુમાં જ રાખે, બોલ જમે અને ઓલું ફાંકી લઈ લે. પણ આવું શું કરવું હતું? ફાંકી ના લે, ઓલું એમને ઓછું રાખો ને થોડું. પેટ ટમઢોલ્યા આમ વાડો નગારા જેવું વાગે. એક દ્રષ્ટિ હોય છે. ગાંધીજી હતા તેમને રોજ 10 પેચી ખજૂર હરખો કરીને ફોલી અને એમને આપે તો જમે. તો સરદાર વલ્લભભાઈ પટેલ એમને બાપુ ઉપર ભાવ હોય તો એને એક દિવસ 15 પેચી ફોલી નાખ્યું, ઠળિયા કાઢીને હરખો કર્યો. ગાંધીજી કે સરદાર તો કેમ આ થયું? આ 15 પેચી આવી ગયો. હવે બાપુ જમી લ્યો ને 10 માં 15 માં શું ફરક? ગાંધીજી કે સારું 10 માં 15 માં કોઈ ફરક નહીં. તો ના સારું કાલથી 5 જ કરજો, 5 ને 10 માં શું ફરક? એની પાસે દ્રષ્ટિ છે કે જો આટલો ફેર ન હોય તો આમાંય ફેર ન હોવો જોઈએ, ચાલો એમ ચાલશે. અને પછી કરવું પડ્યું. પછી સરદાર પગમાં પીડ્યા, બાપુ હશે તો સારું તો 10 જ રાખજો. આ સાબરમતી નદીને કાંઠે આશ્રમ છે. લોટી લઈને મોઢું ધોવે, એક લોટી જળ ભરે અને મોઢું ધોવે. કોઈ કીધું આટલી વહી જાય. ગાંધીજી કે મારા બાપની છે, મારે જેટલું જોઈએ એટલું જળ લઈ લઉં. બાકી એનો અધિકાર તો આખી માનવ જાતનો, આખી સૃષ્ટિનો તૃણ લીલા તૃણનો પશુ પંક્ષીઓ બધાનો અધિકાર છે. મારા માટે થોડી વહે છે. મારે જોઈએ છે એક લોટીમાં જો મારું મોઢું કંઈક ગંદુ હોય, કઈ ડાગોર ચોંટ્યો રહ્યો હોય, ભાત ચોખ્ખો કઈ ચોંટ્યું રહ્યો હોય તો તું મને કે મારું ચોખ્ખું મોઢું છે ને ચણાક દેવું. તો કા હું કીધો ગઈ ધાવે કઈ નહીં, બસ તે બરાબર થઈ ગયું. પાણીનો આપણે કેટલો વ્યય છે બોલો ને. આ છોકરાને વારે આપણે કઈ આવ્યા છે કહી દઈએ એમ, હા નળ ખુલ્લો રાખીને ઢીંડો રાખીને કેમ છે મજા છે ને જવા દે, હળરાટી પાણી જાતું. કેટલા પાણી ઊંડા વૈયાઈ ગયા. અને પાણી ઊંડા કાઢવા વીજળીના બિલ વગર તો કઈ આવતા નથી, તમે જાણો છો. આ છોકરાઓએ સમજવું જોઈએ. બગાડ થાય તો જીવ નીકળવો જોઈએ. કુદરતી સોર્સ છે, કુદરતી સંપદા છે, એની દ્રષ્ટિ છે. ઘણી વાર છે ને આપણે જમાડવા જતા હોય ને પછી સાંજે હોય તો દૂધ ને એવું ક્યારેક થોડુંક લેતા હોય તો આપણે કહીએ ને, સ્વામીને કહીએ, જ્ઞાન સ્વામી ભાવથી વળે આગ્રહ કરે, સ્વામી કાલ એકાદશી છે થોડુંક લ્યો. તો એવા દાંત કાઢે સ્વામી, એકાદશી શું કામ વગોવો છો? અને મારે કઈ એકાદશી એવું નથી, દૂધ પાણી કઈ ફરાળ લેવાનો, ક્યાં ઉપવાસ કરી નાખવાનો છું હવે આવું. એટલે કાલનું રિઝર્વ આજનું કરી નાખું. વધારે પણ જમવાનું નહીં, એ પણ ચોર છે. અરે ભાઈ એક જણો જીમો 49 લાડુ જમી ગયો, 49. એટલે બાજુ વાળો તો હતો એ તો જમે નહીં, એ બીજાનું ગણ્યા જ રાખે. એટલે પેલા ને કે 49 જમી ગયા, એક ખાઈ જાવ એટલે 50 થઈ જાય. બોલો ખીજાણો, તે હું રાક્ષસ છું? અરે રાક્ષસ નું બાપ છો તું? 49 સુધી તને રાક્ષસ દેખાણો જ નહીં. એટલે ઘણા બહુ જમનારા હોય. એક જગ્યાએ આવી પંક્તિ પડેલી ને પછી એમાં છે ને લાડુ ખૂટ્યા અને ઓલા બધા લાવો કરે. ઓલા મૂંઝાણા જે હતા ને ગરદણી મૂંઝાણ, આનું શું કરવું? એક જણા આઈડિયા લગાવે. દ્રષ્ટિ છે ને, આવો મોટો માણસ પકડી આવ્યો, બૂળો મૂછ્યું, લીંબુનું ફાટ જે વાંચ્યું, એને કે તમે લાડુ પીરશો. અને એને ખૂમચો લીધો. હાલો ભાઈ આમાં લાડુ કોને જોઈએ? ના ભાઈ આપણે ને જોઈએ. તારે લાડુ જોઈએ? ના મારે તો દાળ ભાત જોઈએ છે. તારે લાડુ જોઈએ? ના મારે પાણી આપી દો, વયો જાઓ. આખી પંક્તિ ફરીને વિયો, કોઈ લીધો નહીં. અન્નનો બગાડ નહીં, વધારે જમવું નહીં. અન્નદાન કરું છું શાસ્ત્રીજી મહારાજ. અન્નદાન. ત્રિભુવનભાઈ એકવાર એમ કહ્યું કે સ્વામી જે સત્સંગી હોય ને એમનું લવાજમ અડધું રાખો અને બિન સત્સંગીઓનું પૂરું લવાજમ, એટલે રૂપિયો, ઓલાનું 50 પૈસા. સ્વામી કે ત્રિભુવનભાઈ બીજાએ મને કીધું હોત ને તો ધોખો નહોતો, પણ તમારા જેવા ગાંધીવાદી પાછા આવા કવિ, આવા સંવેદનશીલ શાસ્ત્રના જ્ઞાતા, તમે આ ભેદ ક્યાં ઊભો કર્યો? સ્વામિનારાયણ સત્સંગી એનો ભગવાન કોઈ બીજો, એનો બાપ બીજો, અને બીજા હોય એનો બાપ બીજો. આ જગતનો બાપ જ એક છે. તો એમાં ભેદ દ્રષ્ટિ તમને ક્યાંથી આવી? સત્સંગી હોય કે બિન સત્સંગી, એક રીતે જ સમદ્રષ્ટિથી કામ થાય. બહુ દ્રષ્ટિ છે.
અને અન્નદાન, વિદ્યાદાન, અભયદાન. આ ખાલી વિદ્યાદાન અન્નદાન નથી, અભયદાન છે. આ છોકરાઓ જે ભજન કરે છે, ભગવાન સ્વામિનારાયણને ઓળખે છે, જીવન ઉન્નત કરે છે. હા, અમે ભણવા ન આવ્યા તો કોણ ઓળખવાનું? અને મોટી વાત તો એ છે, આ દ્રષ્ટિની જ વાત છે. આ ગુરુ ન મળ્યા હોત તો અમે જે બોલીએ છીએ, જે જીવીએ છીએ, દ્રષ્ટિનો ઉઘાડ જ ન થયો હોય. કારણ કે જેવા ગુરુ મળે એવી દ્રષ્ટિ આવે. એક જણાને આંખમાં કાંઈક તકલીફ હશે, એટલે એ ડોક્ટર પાસે ગયો, એટલે બધું ચડાવીને જોવે ને, બધું નંબર બધું ચેક કર્યું, બધું કર્યું. બસ હવે આ પ્રમાણે તમે છે ને ચશ્મા થોડા લઈ લેજો, એટલે તમને બરાબર થઈ જશે. સારું સારું. એક દુકાને જઈને એનું મૂક્યું ને કીધું ચશ્મા કરવાના છે. શું થશે? બોલે કે 250 રૂપિયા થાય. 250? શું વાત કરે? કેમ થાય 250? બાપા થાય એમ કહીએ, લ્યો મારે નથી કરવા. બીજી દુકાને ગયા, ભાઈ આ કેટલે થાય? 200-250 થાય. બહુ કહેવાય. ત્રીજી દુકાન, હવે જ્યાં ફરે ત્યાં 100, 150, 200, 250 તો થાય જ. તે ક્યાંયથી ન લેતા, ગુજરી બજારમાં ગયો, કબાડી. હવે ત્યાં તો બધા એલા શું કે બેતાળા ને એવા બધા મળતા હોય, એમાંથી એકાદો લઈને ચડાવીને જોયું, બરાબર છે. 8 આના ચશ્મા લઈ આવ્યો. ક્યાં 250 રૂપિયા, ક્યાં 8 આના? એ લઈને પહેરીને નીકળ્યો. ત્યાં રસ્તામાં આ લીલી દ્રાક્ષ આવે ને, ગ્રેપ્સ, એની રેકડી વેચવા કરેલી વેચવા માટે ને આવી લટકતા ને ઝુમખા. આ બાબા કે આ ફુગા બહુ સારા છે, હો છોકરા રમી આવા છે. બહુ સારા છે. એટલે કે ચશ્મા કાઢી નાખ, ફુગા નથી, દ્રાક્ષ છે. ધક્કો માર્યો, બાપુ આગો વયો ગયો. આગળ ગયો ત્યાં જાંબુડાની રેકડી ભરેલી હતી. તે કે હા રીંગણા ભડથું થાય એવા છે. કે અરે આપી દો 1 કિલો. વયા જા, ચશ્મા કાઢી નાખ. આ જાંબુડા છે, રીંગણા ક્યાં તને દેખાય છે? વયા જા. 8 આનામાં દેખાય કેવું ભાઈ? 8 આનામાં દેખાય કેવું એ તમે કયો? એમાં એને પછી થયું કે આ બધા ધક્કા મારે છે, હાલ ને આ બાજુ મારો દોસ્તાર રહે છે રમેશભાઈ, તેને મળતો જાવ. તો ત્યાંય ગયો. રમેશભાઈ બાથરૂમમાં નાય, સાબુ બાબુ લાટા પાટા લગાવીને બેઠો છે, નાતો હોય છે. ત્યાં બારણું ખટકાવ્યો, રમેશભાઈ, હે રમેશભાઈ, રમેશભાઈ, હે રમેશભાઈ. તો રમેશભાઈ ના ઘરવાળાએ બારણું ખોલ્યું. તો જોઈને કે રમેશભાઈ કેતા નથી, બા ગામડે થી ક્યારે આવ્યા? ઓલો રમેશભાઈ સાબુ સોતો આવ્યો. એલા ચશ્મા કાઢી નાખ, મારી ઘરવાળી છે, બા નથી. પણ 8 આનાના ચશ્મા દેખાય કેવું એમ? એટલે એવી કોઈની દ્રષ્ટિ ચડી જાય, એવા ગુરુ ને એવા સાધુઓ ને એવી કઈ સસ્તી દ્રષ્ટિ ચડી જાય તો પછી એમાં કેવું દેખાય બાપા. પણ આવા સદગુરુ શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ આવી, એનો પેલું અમને કોઈ દેશવાદ અમને ડખો નથી કરાવતો. અમદાવાદી દેશ અમારો લાગે છે, વડતાલ દેશ અમારો લાગે છે, આખો સંપ્રદાય અમને અમારો લાગે, નહીં આ ગોળ ગોખમાંથી નીકળવું બહુ કઠણ છે. હા, અને એવા આ ગુરુદેવ શાસ્ત્રી મહારાજની દ્રષ્ટિ મળી કે ઉપાસનામાં નથી ઓવર વયા જતા, નથી લોવર રહી જતા. સર્વોપરીને બાને કોઈ અવતારોના, કોઈ મૂર્તિઓના, કોઈ દેવતાઓના કોઈ દ્રોહ નથી કરતા, છતાંય સહજાનંદ સ્વામી જેવા છે એવા જાણવામાં કાચા નથી રહેતા. આ એમની દ્રષ્ટિ છે. એટલે હું તો મારો વિચાર કરું, હું જો બીજે ગયો હોત, મારે બોલવાનું, મારા કપાળમાં લખ્યું હોત, હું બોલવાનો જ હતો. પણ આ જે બોલું છું એની પ્રસાદી છે. એક એક શબ્દોનો વિચાર કર્યો કે આ આપણો રીત છે, આ સ્વામિનારાયણ ભગવાનની એક દ્રષ્ટિ છે, આ સ્વામિનારાયણ ભગવાનની ફિલોસોફી છે, આ એનો માર્ગ છે, આ શાસ્ત્ર છે, અને આ જ રીતે ચલાય. મેં ક્યારેય નથી કીધું, પણ આ એક પ્રસંગ તમને કહી દઉં. વચનામૃત આપણે જે શરૂ કર્યા ત્યારે આ હરિભગત નથી આવતા, બંધ થઈ ગયા છે. એટલે એમણે 2-3 બીજા જણા હતા. મને કે તમે હવે વચનામૃત પર ફરીથી નવેથી શરૂ કરો છો તો અમારે રેકોર્ડિંગ કરવું છે એનું. અત્યારે તમને જે MP3 મળે છે ને એની બેઝિક તમને કહું છું. નહીં તો દર રવિવારે સભા થતી જ હોય, આપણે તો વર્ષોથી બોલીએ છીએ ને વચનામૃત એક પછી બોલતા હોય ને બોલતા હોય, એટલે લોકો આવતા હોય, સારું લાગતું હોય, સ્વાભાવિક જે ગુરુ કૃપાથી, હરિકૃપાથી, જોગીસાન કૃપાથી બોલાતું હોય, સારું લાગતું હોય. પણ પછી પૂરું થયું એટલે નવેસરથી એકડેકથી આવવાનું હતું. એટલે કે હવે અમારે આ રેકોર્ડિંગ કરવું છે તો અમારે સાંભળવા મળે. મેં કીધું એ ન કરાય હોય, કારણ કે એમાં આપણે ગમે તે બોલ્યા હોય હવે તો બધે પ્રચાર થાય, તેમાં ગુરુનું, સંપ્રદાયનું બધાનું ખોટું દેખાય. મેં કીધું એ આપણે નથી કરવું. પણ ઓલા તો જળોની જોમ વળી ગયા.
એ કે ગમે એમ કરો, કેસેટ અમારી, મશીનો અમારે, બધું અમારું, કરીએ અમે, તમને શું વાંધો છે? અને તમે ના પાડશો તોય કરશો, ના પાડશો તોય કરશું. મેં કીધું માર્યા. હવે રવિવાર આવવાનું ટાણું થઈ ગયું, વિચાર કરું, રેકોર્ડિંગ કરવાના છે, હવે આમાં શું મારે બોલવું, આપણે કંઈ બહુ કંઈ વિદ્વાન નહીં, કંઈ ભણ્યા નહીં, આમાં શું થાય આપણું વચનામતનું. પછી કાલે વાર એમાં અમે બોલાવીને તો વળી પાછા કોઈ ભણેલા ગણેલા આવીને કાટલો ચાલે, આ તે હું કહી નાખ્યું, આ હું કહી નાખ્યું. હું તરફડિયા મારો રીતસર. મેં કીધું આ શું કરવું હારું આમાં, અને આ કાંઈ ખાલ છાંડે નહીં. એમ કરતાં કરતો બુધ ગયો, ગુરુ ગયો, શુક્ર ગયો, શનિવાર આવી ગયો. શનિવારની રાતના લગભગ 1:30 વાગ્યો છે. વિચાર જ કર્યું શું કરવું, કાલે વાર રવિવાર છે. ક્યારે 97ની સાલની વાત. એટલે એમાં ને એમાં સૂઈ ગયો. વહેલી સવારે સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં આપણે આ જૂનું મંદિર હતું ને, હા, તો એ મંદિરમાં હું જવા માટે પ્રવચન માટે નીકળતો એવું મને દેખાણું. અને હું પગથિયા ચડતો હતો. ત્યાં સામેથી શાસ્ત્રીજી મારે એક હાથમાં લાકડી અને આ મારો જમણો હાથ એને આ હાથમાં આવે ને, આ લાઈનમાં હું આ લાઈનમાં ચડું. એ સ્વપ્નમાં આવ્યા. તરત જ મારો હાથ એમણે આ હાથે પકડી લીધો. મને કે શું હરીશું, શું મૂંઝાઈ ગયા છે? મેં કીધું પણ સ્વામી આજે બોલ્યો એ કહું છું, આ બેઠા છે ને કહું છું. મેં કીધું જો આમાં વચનામૃતમાં એક પાઠાંતર ભેદ. વળતા દેશનું જુદી રીતે વચનામૃત હોય, અમદાવાદ દેશનું જુદી રીતે આવે, બાપાશ્રીની જે પ્રત આવતી એમાં પણ થોડો ભેદ આવતો હોય, જૂની પ્રતોમાં કંઈક ભેદ પડતો હોય. મેં કીધું આ બધું હું જોઉં છું તો મારી મતિ મૂંઝાઈ જાય છે, અને મારે આમાં શું કરવું? મને એટલું જ બોલ્યા. મને કે આપણે વડતાલ દેશનું જે વચનામૃત છે ને એને પકડી રાખવાનું અને શ્રીજી મહારાજને સંભાળીને બોલવાનું, જાઓ મૂંઝાતા ને તે દિન ઘડીને આજનો દિન. એટલે પછી તોય આડું આપણો જીવ ને આ હોઠે આવે ને ઈ આવે ને બોલવું છું, અને રવિવાર એમને આવી ગયો તોય કાંઈ નહોતું હો મનમાં. આમના ગૂંફળિયા મારું, એક બાજુ સપનું સંભાળું, એક બાજુ આવું થાય. એટલે સભામાં ધૂન અને પતવાની તૈયારી. એટલે હું આ પ્રદક્ષિણા હતી એમાં દંડવત કરતો હતો. હમણાં જઈને બેસવાનું છે એ દંડવત કર, ધૂન હાલતી હતી, 10 મિનિટ ધૂન ચાલે. એટલે એમાં હું દંડવત કરતા કરતા વિચારતો, બોલ્યા વગર છૂટકો નથી. વચનામત પેલું આપણે બોલવું જ નથી. આજે છે ને ખાલી વચનામતની પૂર્વ ભૂમિકા જેવું કંઈક કંઈક જે આવે એ બોલીને વાત પૂરી કરી આવતા રવિવારે જોયું જાય. એ ભૂમિકા શું બોલવી એ દંડવત કરતા કરતા હરિકૃપાથી જે વિચાર આવ્યા ત્યાં બોલ્યો, બેઠો, સારામાં સારું બોલાણું. મને થયું કે ગુરુ હારવાર છે, વાંધો નથી. અને પછી એ પૂર્વ ભૂમિકા તમે જે અત્યારે સાંભળો છો એ એવી રીતે બોલાણી પછી ધીમે ધીમે આપણે જેટલું ચાલ્યું એટલું આપણે હરિકૃપાથી કર્યું. એટલે એ દ્રષ્ટિ મળી છે તો આવું કંઈક આપણી પાસે છે. એ દ્રષ્ટિ તમે સેવી હશે તો તમને પણ એટલો જ ફાયદો હશે. એટલે દ્રષ્ટિ બહુ મહત્વની છે. એટલે સ્વામીને અન્નદાન, વિદ્યાદાન અને અભયદાન, આ જે વિદ્યાર્થીઓ સહિત હરિભક્તો, સત્સંગો, એના મંદિરો, એના આખા સત્સંગમાં જે સેવાઓ અને એમાં અભયદાન જે એમણે આપ્યું છે અમૂલ્ય છે. તો એમાંય કેનારા મળે ને. સ્વામી હા છોકરાની પળો જઈને મૂકો, માળા કરો. સ્વામીએ કીધું, બાપા હા આ તમારી માળાના મણકા કેટલા? તો કે 108. અને ત્યારે રાજકોટની અંદર 600, 700, 500, 800, 900 છોકરાઓ એવું, અને જુનાગઢ, અમદાવાદના બધા જુદા 108 મણકા ને. હા મારી માળાના મણકા 1500 છે. આ બધા છોકરા એ મારી માળાના મણકા છે. અને બાપા તમારો મણકો સ્વામિનારાયણ બોલે કે તમારે બોલવું પડે? તો કીધું મારે બોલવું પડે, ઓલો લાકડાને થોડો બોલે. તો સ્વામી કે મારા ચૈતન્યના મણકા છે, સૌ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અભયદાન, કથા, વાર્તા, સત્સંગ, ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ, આ બધું જે એમણે આપ્યું છે સદાવ્રત શાસ્ત્રોને એની રીતે સમજવા, એનો ન્યાય આપો, આ બધી જે કાંઈ પ્રવૃત્તિ છે એમની દ્રષ્ટિથી વિકસી છે, ખીલી છે. એટલે એ જ ગુરુની કૃપા છે. માટે એમની દ્રષ્ટિ તો દરેક બાબતો ઉપર એમનો જુદો જુદો દ્રષ્ટિકોણ છે. ગરીબોની સેવા હોય, શાસ્ત્ર હોય, ફલાણ હોય, મંદિરો હોય, મંદિરે દર્શન જવું હોય, તેમાં બધે એમનો એટીટ્યુડ, વલણ જુદા જુદા છે. કદાચ આનો સંગ્રહ કરીને 10 પેક શાસ્ત્રીજી મહારાજ જેવું પુસ્તક પણ લખી શકાય. એમાંથી અલૌકિકના ભિન્ન દ્રષ્ટિ, ઈશ્વરી દ્રષ્ટિ, સત્સંગીની દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય એવું છે. પણ જેટલું આપણને સમજાય એવી દ્રષ્ટિ આપણે જીવવાની, આત્માથી
જીવથી સાદરથી આપણે પ્રયાસ કરીએ અને ભગવાન અને શ્રી હરિ આપણી ઉપર એવી કૃપા વરસાવે એવી પ્રાર્થના સાથે પ્રણામ સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.